વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશનના ચેરમેન અને પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી જણાવે છે કે વીર મેઘમાયા માટેનું સૌથી મોટું કાર્ય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। 15મી ઓગસ્ટે પાટણથી જિલ્લા કક્ષાએ ધ્વજવંદનની શરૂઆત થઈ હતી, ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ વીર મેઘમાયા મંદિરે દર્શન કરી 2 કરોડનું અનુદાન આપ્યું। પછી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં વધુમાં વધુ 7 કરોડથી વધારેનું અનુદાન ફાળવાયું, જેના કારણે ફેઝ 1નું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું। હવે મંદિર ઊભું છે, જ્યાં 10 લાખની મૂર્તિ સ્થાપિત થશે અને 14 જગ્યાએ સંતો ધર્મગુરુઓની પ્રતિમાઓ પણ પ્રસ્થાપિત થવાની છે, કારણ કે વીર મેઘમાયા માત્ર વણકર સમાજ પૂરતા નથી, પણ સમગ્ર સમાજ માટે સામાજિક ન્યાય અને સમરસતાના પ્રતીક છે। 1000 વર્ષ પહેલા સહસ્ત્રલિંગ તળાવ માટે રનોડાના 32 લક્ષણા પુરુષ વીર મેઘમાયાએ પોતાનું બલિદાન આપ્યું હતું। પાણી અને પ્રકૃતિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર આવા મહાપુરુષને ઇતિહાસમાં પૂરતી માન્યતા ન મળી, પણ આજે તેમનું નામ ગર્વથી ગુંજે છે। ભારત સરકારે 31 ડિસેમ્બર 2024ના રોજ વીર મેઘમાયા પર સ્મારક ટપાલ ટિકિટ પ્રકાશિત કર્યું। દિલ્હીમાં ભવ્ય બેઠક યોજાઈ, પાટણ ભીલડી રેલ પ્રશ્ન ઉકેલાયો અને રાણીની વાવ પાસેના અંડરપાસને વીર મેઘમાયા અંડરપાસ નામ અપાયું। સંસદમાં રજૂઆત થઈ છે કે જળ મંત્રાલયની કોઈ યોજના મેઘમાયાના નામે ઓળખાય અને 100 રૂપિયાના સિક્કા પર તેમની છબી અંકિત થાય। આજે રાજ્ય સરકારના અનુદાનથી પાટણમાં ભવ્ય મંદિર અને મેમોરિયલનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું છે। વીર મેઘમાયા એક એવું નામ જે છે બલિદાનનું પ્રતીક, સમરસતાનું પ્રતીક અને અખંડ એકતાનું શાશ્વત પ્રેરણા સ્ત્રોત।